એ વાજાની દેવયાઓ માં સદા ગવડાયો પારકર ગવડાયો મારી અમીર ગગુની માતા બોલો ઓ માં રાજા સદરા દેશક ને એની ભોજાએ મેનું માર્યું રાજા હે રાજા રાજા કે છે ટીનુમાં ગાદીએ બેહું છે કેસરી સિંહ રાજા કે છે ગાદીએ બેહું છે એમ ગાદીએ ના બેહાય રાજાની ભોજાએ મેનું માર્યું કેવું મેનું માર્યું કેવું મેનું માર્યું છે રાજાને રાજા સદરા દેશા સદ મલક में જઈને અમીર ગગુની ભેંસો લઈ આવીને તારા વાડે પૂરી દે તો તને રાજા ગણું બાકી આજે નહીં ને કાલે નહીં રે વસ્ત્ર બના રેવાય પણ મેનું મારે કોઈ દાડો ના રેવાય મડી રાજા સદરા દેશક ને હક્કી ભોજાએ મેનો માર્યો મારી સદી આવજે આ જગ્યાએ હે માં જાગરિયા એમ ના બની જવાય બેટા સ્ટોરી હોબરી બેટા સ્ટેટસ હોબર્યો રાત દિલાવણ કે બરોડામાં આવ્યો બરોડાનો વિરમગામનો મોદીનગરનો બોમ્બે ગયો બોમ્બેનો દિલ્હી ગયો ફરતું પણ આ સ્ટેટસ અહીંથી નીકળે કઈથી હૃદયમાંથી કોઈનું ગયેલું ગાવ તો હું મેલડી ના કહેવાય કોઈનું હાચવેલું હાચવું તો મારું ગાયું જાય માં બીજાનું રિચાર્જ આપણે વાપરવું નથી વાપરવાનું તો પોતાનું જ વાપરવું બીજાના પિયાના કોઈ દાડો પીવા નથી બીજાના પિયાના પીવે કોઈ દાડો પેઢી ના બંધાય બીજાનો વેણ જોવે કોઈ દાડો પેઢી ના બંધાય જેને પારકા પિયાના પીને ધૂણા એની પેઢી સત્યા ના હવરી ની આ જગ્યાએ તમે ભક્તિ કરો તો એવી કરો તમારું સિમ કાર્ડ તમારો મોબાઈલ તમારું પોતાનું રિચાર્જ ના ખૂટે તમારું રિચાર્જ એવું બોલે ટીનુબા જેવું મારા ગુરુ છે ગુરુ કરતો વધારે કેમ એ મને ને મેલડી ખબર છે અને ટીનુબા એ ના હોય તો ગોખલે મેલડી ના જાગી હોય રબારી ના દીકરા બહુ સેવા કરી પણ કોઈ મને માતા ના બતાવી મને મેલડી કોઈ ના કહી મેલડી તો હતી પણ કનેક્શન ઈશારો ઝઘડો વાળો કેવા વાળો આવો ભોરિયો જીવ મને નહીં મળે મારા દીકરાને કહું છું આ મારો દીકરો હાચી કરણી કરી હોય તો એનો દીકરો ખંભે ખંભો અડાડે કોકની માતા જગાડી હોય કોઈનો વ્યવહાર ઓછો વધાર સમજી ગયા હોય અને એની માતા દિલથી જગાડી હોય આ જીવડાએ 25 વર્ષથી કહું છું અવાજ આનો આ શબ્દ આના સંબંધાઓના સ્વભાવોના રેણી કેણિયા પણ બીજાનું રિચાર્જ મારે વાપરવું નહીં ટીનુબા કે તારા ગોખલામાં એટલું રિચાર્જ પડ્યું છે કે બેટા મને બેટા કે મારા બાપને એકવાર કહી દીધું કે કરશન લુણી તારા ગોખલે એવું 900 દેવારું 84 નું ખાતું અને તારા
ઘેર એટલું રિચાર્જ પડ્યું તો બીજાના પિયારા પીવાની જરૂર નથી એટલે કોક દરબારે મારી માતા બતાઈ ખુલ્લામ કહું છું પાછળ નહીં પણ ટીનુબા મારી મેરડી તઈ હપાડું કર્યું એ મેરડી હપાડું કર્યું હાથ ભેડી આવે તઈ લગી તો તારો હંગાત નકો મારું મેરડી ને બેન છે આ મારો વાયદો છે કોઈ દાડો જસપાલસિંહ ને વખો આવે વિશ્વરાજ ને વખો આવે જનકમાં ને વખો આવે મારા ભુવન વખો આવે એને કોઈનો સમય રહેતો નહીં પણ જે કોઈ આડું આવશે હું મેરડી કદાચ ના આવી જાઉં મારું માતાનો વેણ છે આ મારો વાયદો છે અને આ વાયદો કોલ કરેલો કોઈ દિવસ પ્રવીણની ભૂલે નહીં કેમ કે આવડે નહીં ટેકા ધરતીને નહીં છેડા અને મળી જશે મને ભગવાન જેવો ભુવા ટીનુબા દુનિયા ભૂલી જશે તમે 500 ભુવા બનાયા એની માંથી 10 જ ભુવા હારા છે કેટલા 10 આ દુનિયા મતલબી છે સાલી ભૂલી જાય પ્રવીણની કોઈ નહીં ભૂલે કોઈ નહીં આવે તો ટોકો મારજો ટીનુબા તો બધું કામ મૂકી ના આવું મારું એક બાજુ જનક પાટીનું બાનો વાગ બેઠો એક બાજુ કેસરીજીનો પલટ મે વાગ બેઠો એક બાજુ લુડી નાગીર ગોખલા મે મારી હપાતર મેલડી વાગ બેઠી હોય દારૂ પીધો મેલડી દારૂ પીધો મેલડી દારૂ પીધો આજ મારી મેલડીએ
જસુબા કેસીસી બોન કુવાસી તમારા ઘેર તમારા ડેલી દરબાર કોલટ નો મોડો ટીનો આજે હબલે પોગી ગયો હા કે બોલાવે તો બધા પણ વગર બોલાવે તારી શક્તિ આવે તારી ચહેર જેને પણ જગાડી છે જેને પણ વાત કરી છે ઓકે છે અને ટીનુબાની માતા ટાઈગર મેલડી જેને જેને હપાડો કરે હું કારામીની માતા હપાડો કરીને જઉં છું હજુ મોડવાએ ખૂટે નહીં સંબંધો ખૂટે નહીં વ્યવહાર ખૂટે નહીં અને આવો પ્રસંગ જો રાજકોટની ટીનુબા ના કરાવો તો મારું બેન છે રાજકોટ મારા બારું પાડવાનું છે જસુબાન લઈને ટીનુભાઈ આવશે કેસીસી હા હા અમે દેવ દુશ્મનોને ઘેર બારું પાડીએ હારાન ઘેર તો બધા જાય હારા હતા એટલે હારા મળી જાય હવે ટીનુબા ઠક્કર એવું કહેશે જો મારી મેલડી સિકોતર મળી તો ભરભર ટક્કર ના મારું મારું બેન છે ટક્કર મારવા માટે ની જરૂર પડે બાકી તમે એમ ધક્કો મારો ને તો કોઈ ઊભું રહે નહીં હા હું વગર બોલાય માતા આવી છું આ માતાનો ચાન્સ આવો હનુબા 19 તારીખનો મોડો એવો ધામધૂમથી ઉજવવાનો છે કે સાલી દુનિયા દેખતી રહી જશે 19/4 નો મોડો અને 19/5 નો મોડો બેવ મોડવા અને બેવ મોડવાન મને મેરેજ ગમશે ભુવા ના લાવું મારું બેન છે મને ગમશે એને સેલ મારવા દે ઘેરથી અને આ મોડવાન જે મારા ભુવાને કાવતરો કર્યો છે જો આ બે મોડવા પહેલા જો એમની ગાડી ઊંધી ના પાડો તો મારું બેન છે આટલો મારો ટેકો આટલી મારી વાત જે મને ઊંધી સમજો તો મેં ઊંધી છતી સમજો છતી ખરાબ સમજો તો ખરાબ ભૂત સમજો તો ભૂત મારી જોડે બધા દાગીના પડ્યા છે જે દાગીનો હું મોકલું મેલડી એ દાગીનો કામ કરીને હોજે ઘેર આવી જાય બધા દાગીના મારી મેલડીના સાનિધ્યમાં પડ્યા છે ભાઈ જો કોકને ઓળખતો આવડું હું મેલડી બધા કામ કરતી નથી મારી જોડે એટલા દાગીના પડ્યા છે મારા ખાતામાં 84 દાગીના છે એમાંથી એક જ દાગીનો છૂટી જાય તો રમણ ભમણ કરી નાખું બીજા બધા તો એમ જ રહે એવી મેલડી છું મને ઓળખજો ભાઈ દુનિયામાં કદાચ ગમે તેના ઘેર બેઠી હોય હું મેલડી એક જ છું તમારી ભક્તિ તમે રેણી કેણી જુદી હોય તો હું મેલડી છું જો કેસીસી હું છેલ્લો શબ્દ કહેતી દઉં છું કે ટીનુબાનો સંગ તમે કર્યો છે તો આ ભુવાજીઓ આ જીવડાજીઓ ભુવો તમને ફરી નહીં મળે બીજી વાત મને ખબર નથી મને કારામીની મેળીનો અનુભવ બોલે બીજાને કોઈ લેબોરેટરી કરવાની જરૂર નથી પણ ભુવાજી તો બધા મારા માટે સરખા જ હોય છે કોઈ ભુવાજી ખરાબ એવું છે નથી બધા હરખા હોય છે પણ રેણી કેણી વિચારો નોની એટલી બોલ ને મોટી એટલી માં દરેક ભુવાજીને કહું છું આ વસ્તુ તમે નહીં ચૂકો તો કોઈના બાપની તાકાત નહીં ઓટેક મારવાની આવો 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 મારી મેલડી આવો મામા કરી ગતાર્યા મને ટીનુભાઈ એનું ઓળખણ ના પડ્યું સમય વના મળતી નહીં બાવના ભેગી થતી નહીં મારી મેલડી આવો બાજરીનો વ્યાપાર મારી મેલડી આવો બાપો બાપો મેલડી આવો
પાછી પડે બીજી કે ભૂત જોડેલો પાડ્યો નહીં અમે ભૂત જોડેલો નહીં પાડ્યો અમે તો માતા પાડવી છે રે એ વાર 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 મારી વેરા રે વાર ધાર 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 મારી બેઢી રે ધાર બેઠેલી મારી જબા કુવાસીઓ મારા બાળ ગોપાલને હું ખૂબ કમાન મજા ભૂલું છું ભાઈ. હે પ્રવીણભાઈ, આજ તમારો આ હરખના ભાવનું ગાયલું આજ અમારી દેવીઓના આશીષ તમને સદાય સદાય જીભે સરસ્વતી બની જો ના રહેતો આજ મારે મેળીનું ભૂલવું નકામું પડે ભાઈ. કે ભાઈ આજ આ માંડવે તમારું સ્વનું ધર્મ કે સ્વ દેવીઓનું ધર્મ અને હાથે હંગાત એવું આજે આ ઠક્કર પરિવારે આ ભાઈ ફૂલડા જો હરખથી આપ્યા છીએ. અને જો અમે દેવીઓ કાશીના ખેતરમાં ના વપરાય તો આજ અમારે બેહવાનું ધૂળવું નકામું પડે ભાઈ. એટલે આજ તમારો જે ભાવ હતો એ ભાવ આજ તમારા આ છ દીવાના ધર્મ અને અમારી દેવીઓના ધર્મ આજ પૂરો કરી દીધો ભાઈ. કે ભાઈ રણવીરભાઈ, કે આજનો આ તમારો આવકાર ખૂબ ખવાની મજા પૂરું છું ભાઈ. કે આજ સવારથી તમે આવો આવો કરીને જે આજે અમારા દિવ્યોનો મોટો ભાવ છે ભાઈ. અને આજ અમારી દિવ્યોની રતી આશીષ જે પડી છે ભાઈ, એ આજ આ પરિવારમાં ખૂબ કમાન મજા ભૂલું છું ભાઈ. કે આજનું તમારું આ વાપરેલું પણ વાયુ છે ભાઈ. તમે કે આજે દેરામાં જે વાયુ છે ને એ હવાયું મારા મેળીના ભગવાન કહે છે ભાઈ. કે ટીનુભા મેળી તો જગત પણ હું એક જ છું ને એકની અનેક છું ભાઈ. બોલે મારા નામ ધર્મ કાઢે એવી હું મેળી ધર્મ પાડું ભાઈ. અને એ ધર્મ પૂરો કરું ભાઈ. આજનો તમારો ભાવ અમારી જીવીઓનો લડાયેલા લાડ તમારી જીભે વસીને રહેશે ભાઈ. ત્રણ ગાંઠી કરો ભાઈ. આજા જીવીઓ ત્રણ ગાંઠી કરો ધણીનું કાણિયા 5 ફૂલ આલ્યા છે ભાઈ. એમની તો આ જગતમાં કોઈ નથી ભાઈ. કે આજા ધણી તમે દેવીએ ટાપુ કરીને ધણી હરખથી વાપર્યું એ મારા ભગવાન રામ ક્યારેય જવા દેશે નહીં ભાઈ.
જોતી જાય છે આદ્ય શક્તિ નજર કરતી જાય છે વાતે વાતે મલી માં કુગને ઘાટે મલી કુગને ચોરે મલી કુગને છવટે મલી આદ્ય શક્તિ અવતારી દેવી દયાળી મહામાયા મારી શક્તિ ના ભગવાન આવજે આ જગ્યાએ આવતી નથી કોઈની જાત में આવતી નથી કોઈનો મતભેદ લાગતી નથી કોઈની વાત में આવતી નથી કોઈની જાત में આવતી નથી કોઈની સમાજ में આવતી નથી નાત જાતનો ભેદ લાગતી નથી જેના કોખલે બોલી જેના દિલ में બોલી જેના દિલે બોલી એની પેઠીનું પૂરું કરી નાખ્યું એને રોટલા વગર હતા એટલે રાજા બનાવી દીધા મારી શક્તિ ના ભગવાન આવજે આ જગ્યાએ જે ભાવથી દીધું છે આ પરિવારને એ બધાને ખમા
અને માય આવજે મારે ઓ મારી ઘાસપુરના ઝાડવાની ઝોપડી આવો 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 મારી ઘાસપુરના ઝાડવાની ઝોપડી આવો ઓ માં ઘડી ઘડી નો ઘડિયાળ વાગ્યો ઓ માં ટીનુબાએ જગાડેલી મારી પરમાર દરબારની ઝોપડી આવો ઓ ઝોપડી જુગ જાય પણ તારું વેણ નહીં જાય મારી અખાતર ઝોપડી ને ભગવાન ખમાત ને આજ ગયા ઝોપડીની આગવી હતા હે ટીનુબા તમે જગાડેલની આગવી હતા હલ્યા રે કોણ કે ઝોપડી આવતી નથી કોણ કે માતા આવતી નથી એને જગાડવા વાળા જોઈએ માતા જાગી જાય છે એને બોલાવા વાળા જોઈએ માતા હોમી બોલે છે માતા બોલતી નથી કોણ કે માતા ધૂનતી નથી એને ટૌકો મારવા વાળા હોવો જોઈએ માતા ટૌકો મારે ટૌકો મારવા વાળા હોવા જોઈએ હોમી ટૌકો મારે ખાતર ઝોપડી આઈ હલ્યા રે એ જાદુગર માતા આઈ જાદુનો નહીં પાર જાદુનો નહીં પાર ઠક્કર હરાકોટ હા બીબી ઠક્કર બાબુ હા બીબી ઠક્કર એ અમિતભાઈ ઠક્કર માનતા નથી બિપિન ભાઈ કોણ કે રાજકોટ આવતું નથી મારી માતા પોકી જાય છે દુનિયા હાજર થઈ જાય મારી માતા પોકી જાય રાજકોટ પણ આવી જાય કોણ કે દુનિયા માનતી નથી મળી જાઓ હલ્યા રે કોણ કે દુશ્મન માનતા નથી ભલાને ઘૂંટણિયા પાડી દે એવી માતા મળી ભલાને ઝુકાવી દે એવી મને માતા મળી હલ્યા રે
પંચરો ખૂબ મજા ભાઈ જનકબા તેનો ભાન જાગૃત કરી કાશપુર ગામને હું અખા ઝાપડી હો ભાઈ ભાઈ ખૂબ મજા આયલા મહેમાનોને મજા મારા ટાઈગર મેલી ગ્રુપને પણ મજા 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 ભાઈ મારી કુવાસીને મજા ભાઈ હું કાશપુર ગામના પરમાનની અખા ઝાપડી હોઉં ભાઈ ભાઈ ખૂબ મજા મળી બાબો મારી ખોડિયાર આવો એ મારી ગરનારના એ મારી નવઘણના નિજાની મારી દેવરતે ખોડિયાર ખમા ગણવા આય 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 હુકમ કર્યો જેની નજર વળી જેની વાત હોબરી એ ખોડિયાર મારી ખટકારી ખોડિયાર આવો મારી દોડ પગી મારી નવઘણના નિજાણી મારી રાજપરામે રાજી થનારી રોહી શાળામાં અવતાર લેનારી મારી રાધી ચારણના ઘેરમાં ખોડિયાર તમે ડગલો ભર્યો હોય તો ખવા 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 જો સભારો મારા ખોડિયારના ભગવાન દરેકની છે જો પ્રવીણભાઈ ખૂબ મજા કહું છું ભાઈ મારા ખોડિયારના ભગવાન દરેકની છે કે જો બરાબર દરેક મારી ગાય કુંવસની છે કહું છું ભાઈ જો ઠક્કરો ખૂબ મજા કહું છું જો તમારા બરાબર ફૂલ આલેલો છો બરાબર બે હાથે આલ્યો છો આન વડે ચહેર કારકા મેળીએ બેને હજાર હાથે ઝીલી લીધો મારા ખોડિયારના ભગવાન કહેશો ભાઈ એટલે દરબારો ખૂબ મજા આ કોરટના દરબારોનો 18 આલમની જે કહું છું પ્રવીણભાઈ હું કહેતા હરિવેગડા હું મારા ખોડિયારના ભગવાન કહેશો એટલે ટક્કર કદાચ તમે 5 ડગલો ભર્યો છો આની આગળ અને તમારા દર 1000 ડગલો ભરી લીધો છો મારા ખોડિયારના ભગવાન કહેશો ભાઈ શું કહું છું દેવ સભારો દરેકની છે ઉભા રહે માઇક્રોફોન નો અવાજ થોડો આલજો બધાય નીચે બેહી જજો ભાઈ બધાને દર્શન થાય બધાને પાછળવાન દર્શન બોલો મારી ટાઈગર મેલડી માત કી જય આવો આવો મારી ઉખલની રાજા ટાઈગર મેલડી આવો મારા જનકબાના લેખની માતા ઘડી મેઘડી વાળાઓ માં જેને તારા માટે ઉજાગરા બેઠ્યા હોય જાગરણ કર્યું હોય માં ઘર બાર મૂકીને પરિવાર મૂકીને તારી જોડે આયા હોય માં આજના મોડવાનું પ્રણામ કોઈ દાડો જવા ના દેતી માટીનું બાએ જનક બાએ તને ઊંઘમે થી જગાડી હોય માં કોની માતા કેવી રીતે જાગી એ તો કોઈને ખબર નથી અરે અરે મારી જનકવાના લેખની મેલડી આવજે આ જગ્યાએ
બસો વર્ષ નહીં હજારો વર્ષનું વેણ કેનારી મ્યાલડી આઈ જેના અનુભવ બોલે જેની ભાઈબંધી બોલે જેને ટુકારો ના ખાવા દીધો હોય વચ્ચેથી મ્યાલડી કદાચ તમારા માટે વચ્ચે પડી હોય એનું પ્રણામ કોઈ દાડો જવા દઉં તો ઉખલો ના વાગેલા દરબાર ટીનુબા જનકબાણી ટાઈગર મ્યાલડી નથી આ જગ્યાએ જય મ્યાલડી જય મ્યાલડી માં જેટલું બોલી છે એટલું બનવા મળ્યું તારો પાવર બહુ જુદો છે તારી વાતો જુદી છે તું ધારે તો ઢેલ બોલાવે તું ધારે તો કુકડા બોલાવે તું ધારે તો મોર બોલાવે તું ધારે તો ભલા સલામ કરતા આવે અને જેટલા ભગતો આયા છે એમનો અડધો કોમ બાકી છે 19/4/19 જવા દો અને તેદાળથી કદાચ દંડો લઈને તમારા માટે 19 પૂરી કરીને 21મે દાડે કદાચ દંડો લઈને ના જવું તો દિલ્હીથી બોમ્બેથી હપાડું ના કરું તો મારું મ્યાલડીનું મેન છે આ જગ્યાએ આય પંચવારો સભાવારો ખૂબ મજા બોલું ઉખલોડની ટાઈગર મેરડી ખૂબ મજા બોલું કે ભાઈ પ્રવીણ ભાઈ આ ફૂલ રહ્યા ને એના ભાઈક ને કિસ્મત લખાણા હોય આ ફૂલના માણસના નહીં આ ફૂલના કિસ્મત અને ભાઈક લખાણા હોય આ ફૂલ ચેટલીય જગ્યાએ વપરાય છે માણસ મરી જાય એમાંય વપરાય છે બરોબર અને રોડ ઉપર પીચાતા હોય આના ચેવા ભાઈક લખાણા હશે ત્યાં દેવના કામમાં વપરાણા છે દરબાર આ દુખલોડની ટાઈગર મેલડી તો રામબાણ મારી ના જાય તો વાઘેલાના કુળનો વાઘ નહીં પછી કે ભાઈ ટાઈગર બોલું ના બને ટાઈગર ના ઓ માં જુગ જાય પણ તારું વેણ નહીં જાય મારી ઉખલો ના વાઘેલાની માતા આવો મારે કેસરીસિંહ ને કેવું છે કેસરીસિંહ કહી ગયા કે ભાઈ બરોબર હા ભરજો આ ફૂલ ઠક્કર ના તો માડવો કનો હોય ફૂલ ઠક્કર ના માડવો ઠક્કર નો અને નામ પડે દરબાર નું ફૂલ ઠક્કર ના માડવો ઠક્કર નો તો નામ પડે દરબાર નું તો પ્રવીણ ભાઈ એક વાત મારી છે બોલો માડી બોલો દરબાર આ ઠક્કર ને એવું થતું છે કે જી આવી દરબારના પગે પડે અમારા પગે ચમ નહીં પણ આજુ વાઘેલાની મેરણી મસાણી ટાઈગર બોલું હું કે આર્યું આજનું નહીં આ તો યુગો યુગનું આજનું નથી યુગો યુગનું હે પણ ઠક્કર સાંભળતો આ ટાઈગર શું કહેવા જઈ રહી છે કે તમે ભલે દરબારના પગે પડે પણ દરબારના પગે નહીં પડે દેવ ધૂણે એના પગે પડ્યા હો હે અને આ ટાઈગર મેરડી તો કદાચ બોલુમાં ખામી પડે તો આવજે આવજે મારી બોધી મુઠ્ઠી લાખની ખોલનારી માતા આવો આવજે આવજે મારી હપારું કરનારી મેરડી આવો મેરડી બોલું હું મહિપત ભાઈ આજ દરબાર નો વાઘ બોલી રહ્યો હોય હે મારી દરબાર સમાજ નો વાઘ બોલી રહ્યો હોય શું બોલે માં ટાઈગર બોલુમાં બીજું બને નહીં વાઘેલાના કુળની મેલડી ટાઈગર બોલુમાં બીજું થાય નહીં તો ભાઈ આ માડો નાખવા વાળાને કેવું છે કે દરબાર હું બોલી કે દરબાર સમાજને તો આ સૃષ્ટિ રચાણી ત્યાંથી લોકો પગે પડતા જ આયા છે આ સૃષ્ટિ રચાણી ત્યારથી દરબાર સમાજને પગે પડતા જ આયા છે પણ દરબાર સમાજને
આશીર્વાદ આલતા નહીં આવડ્યું, આશીર્વાદ આલતા નહીં આવડ્યું. કેસરીસિંહ, તારી માતા ધૂણતી હોય અને ઠક્કર પગે પડી જાય, રાજકોટના હાઈવે પર સળંજો બંફ કદાચ જો નડવા દઉં તો હું મેલડી ન હોય. આવજે આવજે માં હાચું વેણ લાવનારી, ટાઈગર બોલે પછી બીજું ના બને. મારી જનકવાણી મારા સિરુબાના લેખની મ્યાલડી આવજે આજ ખૂબ મજા થશે એવા મારા ટાઈગરના આશીર્વાદ છે. મજા બની બોલવાથી મજા નહીં થતી એવું કહેતી જવું, પણ ઠક્કર જો આમંત્રણ આલ્યું છે, ટાઈગરને જવાનું હતું ચહીં, અને ટાઈગર જો આવી છે, મારો દીકરો બરોડાથી લાંબો થતો જો ટાઈગર આટલે ના આવી કે તો ધિક્કાર હે મને વેલડી નહીં. હા, કદાચ બેટા બોલીથી સમય આવી જો કે તારા ચણોતરમાં નહીં પણ મારા આણંદ વિરંગા બેત્રોજ અને મારા પંથકમાં તારા ડંકા ના વગાડું તો હું મેલડી ના હોય. આય આય એ આય માં એ ભલ ભલાને પોણી પાય એવી મારી ટાઈગર, એ ભલ ભલાને પોણી પાય એવી ઉલોની ટાઈગર. પછી ભાઈ પરવીણભાઈ, અમારી 4 માણસને ઝઘડો થયો, 4 માણસને ઝઘડો થયો, એટલે કે કામ મારું અને પગે પડવાનું તને, કામ હું કરું છું અને પગે તને પડે તો 4 માણસ હે, એ 4 માણસ તમારા ને તમારા, તમારા ને તમારા 2 હાથ અને 2 પગ. હાથે પૂછ્યું પગને કે કામ હું કરું છું અને લોકો પગે તને પડે, તો એનું કારણ શું? મામા એનું કારણ શું? ઈ ટાઈગર સિવે જવાબ કોઈ ના આલીએ કે હું મેલડી હું. એ આય એ ટાઈગર તો ટાઈગર કહેવાય, ટાઈગર ની વાત થાય ના. હા ભરજો, આ 2 હાથ હારું કામ કરે, આ 2 હાથ હારું કામ કરે એટલે લોકો આવે, લોકો આવે એટલે હાથે ના આવે પગે જ આવે. પગે પડવાના ને તો હારું કામ તો અમે 2 કર્યું, તમને બેન તમ પગે પડે છે હે, એટલે પગે હાથને જવાબ આલ્યો, પગે હાથને જવાબ આલ્યો કે હું ધરતી ઉપર રહું છું, હું ધરતી ઉપર રહું અને તું હવામાં ઉડી, એટલે હવામાં ઉડે ને ઈ બહુ નહીં ઉડવાના. આવું ટાઈગર મેળવી દઉં. એ આય શું બોલે માં? દુનિયાને જગતને એવું હશે કે ટાઈગર મેલડી આવી છે. અત્યારે જમાનો સનો ડેકોરેશન, ડેકોરેશન જોવે, પણ દરબાર જેટલું ડેકોરેશન હશે એટલું હવામાં હે, અને જેટલું ધરતી પર પગ હશે ને કોદાળો વાંધો નહીં આવે. ભાઈ જે દાડ કોરોના આવ્યો ને દાદા સિટી છોડીને ગામડામાં ધરતી પર આબુ પડી તું, હે તે દાડે તમારો ઉધાર નતો થયો, તે દાડે ગામડામાં આબુ પડી તું. અને કોઈ એવું કહેતું હોય કે જગતમાં દેવ નથી, આવા કેટલાય છે કે આને નહીં માનવા વાળા. અને તે દાડ કોરોનામાં ખાટલામાં પડ્યા કહેતા હતા કે માં કોરોના જતો રહ્યો એટલે માએ જતી રહી, બધું જતું રહ્યું. ધ્યાન રાખજો, હજુ સમય આવવાનો હે અને જેટલા વર્ગી રહ્યા એટલા જ રહેવાના. એ આય ઓ માં તારા શબ્દ કોઈ દાડો ખોટા ના પડે. ફરતી ભાગણ આવવાનો રે. કેસરીસિંહ, લગ્ન એવી લગાવજો, લગ્ન એવી લગાવજો કે આ ઠક્કરને વરીને પાસવાય માડો નાખવા આવવું પડે. હા, આશીર્વાદ એવા આલજો કે વરીન પાસા ઠક્કર રાજી થઈને પાછો માડો નાખવા આવે.
અટકેલા કામ જો પૂરા ના પડાવતો વાઘેલાની મેલડી નથી. એ આઈ મામા આ તારો વીણા કેસરીસિંહ ટાઈગર આમ નજર નાખે ને ભારતી હોય, ટાઈગર મેલડી નજર નાખે ને ભારતી હોય. ઠક્કર તમારું આહડું પડંજો પડતું ના ઝીલી લઉં તો જનકની મેલડી નથી. દરબાર મારો ઉખલોડનો ટાઈગરનો રંગ એક હાણના પંચાલને લાગી ગયો હોય, હે પણ હોળી ધૂળેટીના રંગ ઉતરી જાય તો મારો રંગ ઉતરવા દઉં તો હું ટાઈગર મેલડી ના હોય અને મારા રંગમાં રંગાણો હોય. જવા દે 7 થી 8 વર્ષ જવા દે અને જો લાલ ના આવે ને લાલ તો ટાઈગર મેલડી ના હોય. ભાઈ જીને 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 દેવ પૂજ્યું. દરબાર સવાર દાડો ઉગે ને, દાડો ઉગે એટલે ખબર પડી જાય દાડો ઉગ્યો. દાડો ઉગે એટલે ખબર પડે જો હાચી નાભીથી દેવ પૂજ્યું હોય ને તો એનો દાડો કોદાળ આથમતો જ નહીં, એવું ટાઈગર કહું. દરબાર તમને કેવું હે મારી સમાજ છો કે જીવનમાં એવું કરજો કે આપણા દેવનો દીવો ઝાંખો ના પડી જાય. હે પરવીન લુણીના ઘેર, પરવીન લુણીના ઘરે હજુ 10 જ વાગ્યા હે. પરવીન લુણીના ઘેર હજુ 10 વાગ્યા હે અને 12 વાગશે ને 2 ભેગામ સીધા થશે. હે એટલો તડકો થયો હોય ઉનાળાના 10 વાગે ને એટલો તડકો થયો હોય પણ જોડે રહીને જો 2 કાંટા ભેગા ના કરી દઉં તો હું ભાઈ મારે તમને કેવું છે કે ગુજરાતની અંદર પ્રસંગ નહીં થયા, આખી ગુજરાતમાં એટલા ઉખલો ટાઈગર મેલડીના હે અને લાઈવ ચાલી રહ્યું હોય અને ભરી સભામાં લાઈવમાં બોલું હું કે મારો લુણી મારો જ લુણી. હે ઉખલો ટાઈગર તો ગુજરાતના કલાકાર હોય કોઈ બાકી નહીં, પણ કાયમ લુણી હોય કે લુણી ના હોય પણ હું વાઘેલાના કુળની મેલડી હતી અને ટાઈગર બનાવી છે તો પરવીન લુણીએ મને બનાવી છે અને ટાઈગર બનીને 19-5 તો વાઘ ના બનું તો ટાઈગર મેલડી માં વાઘ તો જુગ જાય પણ તારું વેણ નહીં જાય. જસુબા જુગ જાય પણ વેણને આપણી ટાઈગર મેલડીનો દરબાર જવાનો નથી રે. એ ઠક્કર મનમાં નામ ઉજાહો, મનમાં નામ ઉજાહો. અધૂરા પડેલા તો જોડે રહીને પૂરા ના કરું તો ઉખલોના વાઘેલાની મેલડી ના હોય. 7 મહિના બનતે દાખલો ના લાવ તો હું ટાઈગર ના હોય. એ શું બોલે મારી જનકવાના લેખની માતા? ભાઈ તમે અને આ તમારા ભાઈબંધ અંગત છે, આય તમે બે એવું બોલતા હતા અહીં હું બેઠો કે ધૂણવા રહેજો ભુવાજી જતા ના રહેતા, પણ તમે ના કીધું હોત ને તો હું બેહવાની હતી. કામ આજ મારા દીકરા બેઠા હા ફરતી કોર, હે આજ ફરતી કોર મારા બેઠા હે અને મારા દીકરાને જો દર્શન લેવા ના આવતો ધિક્કાર હે મને મેલડીને. હે પરવીન લુણી તું રબારી નથી, મારો દીકરો હું અને દીકરો કરીને તને મેં રાખ્યો હોય. કદાચ મારો દીકરો ગુજરાતમાં તો નહીં પણ જો વિદેશમાં પ્લેનમાં બેહારું તો માંજે ઉખલોડની ટાઈગર મેલડી બેહારું અને ટૂંક સમયમાં તારો દહકો તો ફરીને માંજે કે મેલડી બોલી હતી.
અને બીજું કહેતી દઉં કે લુણી એક દાડો પેલા પુલ નેચે હી પેલા સર્કલ હી જો ગાડીઓને વારીને લાસરા ધામી ના કરું તો ઉખલોડના વાઘેલા મેલડી બોલી તારું લોકેશન પાકું છે રે પરવીન લુણી ઉખલોડની ટાઈગરે 1000 ભૂવા બનાયા 1000 પણ પહેલો નંબર તું લઈ ગયો પ્યારો લુણી પ્યારો નંબર લઈ ગયો દરબાર ગુરુ તો તમને વિદ્યા આલી દે પણ એને ચાકણ ઉપયોગ કરવો સતમાં કરવો કે સીમા કરવો એ તમારે જોવાનું હોય લુણી મારે તો ઘણું પીરહવું હોય મારે તો તમને ઘણા જ્ઞાન આલવા પણ જ્ઞાન લેવાના લાયક હોવા જોઈએ એટલે મારા હજારો સેવક છે પણ હું આજ કહું કે જ્ઞાન અને પીરહવું હોય તો પાત્ર જોઈએ પાત્ર વગર પીરહી ના દેવાય એટલે પાત્ર મળી ગયું હોય અને પાત્રમાં જો પીરહી ના દઉં તો જનકબાના લેખની ટાઈગર સોનાની થાળી માં ગંગુનો સોટો સોનાની થાળી માં ગંગુનો સોટો ટાઈગર મેલડીનો જબરો ઝપાટો દરબાર શિષ્ય તો ઘણા હતા અને ગુરુ ઘણા હતા શિષ્ય ઘણા હતા ગુરુ ઘણા હતા દ્રોણ ગુરુ ના ચેલા હતા પરશુરામ ના હતા ને કે નતા તો કર્ણ મહાન હતો હા ભરજો બરોબર કર્ણ અર્જુન કરતાય મહાન હતો અર્જુન નું કશું ના આવે એવો હતો તો મહાન યુદ્ધો અર્જુન ચમ ગણાણો મહાન અર્જુન ચમ ગણાણો કર્ણ નહીં અનુભા ગમે તેવા મહાન થઈ જાઓ પણ અર્જુન નો સારથી કૃષ્ણ હતો એનો સારથી કૃષ્ણ હતો એટલે મહાન ના હોય ને તો એની કોઈની માની તાકાત ને જેના રથમાં 14 લોકનો નાથ બેઠો હોય તો લુણી ભક્તિ એવી કરી હે આખી જિંદગી ના પાછળ કાઢ નાખી હે અને મીએ જો તને અર્જુન બનાવ્યો હોય અને જીવનમાં હારવા દઉં તો હું ટાઈગર દઉં કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દાડાના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉપાડ્યો કીધું તું ભીષ્મએ ઉપાડ્યો તું કૃષ્ણને ચક્ર જેદાર મારો લુણી કદાચ કોક જગ્યા પાછો તો નથી જ પડવાનો પણ કોક દાડો પાછો પડે અને બીજા માળથી જો ટાઈગર તલવાર લઈને ના ઉતરું તો તને જગાડી જીબાન એક હોવી જોઈએ મારે બીજા નહીં કહેવાનું મારે મારી સમાજને જ કહેવાનું બધી સમાજુ હે બધી સમાજુ હોય બધી મારી જ છે કે બીજાની નહીં પણ દરબાર રઘુકુળ નીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય તમે ઈ કુળ ના હો અને આય કઈ બોલો ને બહાર જઈને કઈ બોલો ને તમે ઈ ના હોય એવું તમને કહી દઉં ખાવા રહેવું હોય તો રે અને જવું હોય તો જાય બાકી મારો બાપ મેલડી હે એને ઉતરીને આબુ જ પડે ને છૂટકો જ નહીં આ ધૂણવાની જરૂર ના પડે કદાચ આપણે ખાટલામાં બેહી રહ્યો કોઈ દુખિયારું આવે ને આમ કરો કે મટી ગયું એટલે મટી જવું પડે આબરૂ ઈની જાય લુણી એક નહીં 10 નહીં 50 નહીં 100 ખાય તો હું એને હારે હું એની હંગાત હું
ગાડા મારા મેરડી ગ્રુપના હામી લાંબી આગરી કરીને તો બવડું ના કાઢી નાખું તો હું ટાઈગર કેસરી સિંહ આ માડો ઇતિહાસ બનાવી દે આ માડો ઇતિહાસ બનાવી દે હું ટાઈગર કહું પણ કેવું તું તો ઘણું પણ હજુ લુણી બીજે આમંત્રણમાં જવું ને કે ઘણું કેવું તું પણ આ માડો ઇતિહાસ બનાવશે હું ટાઈગર મેરડી કહું ઠક્કર ગોદડું ઓઢીને હોઈ જાઓ ગોદડું ઓઢીને હોઈ જાઓ જો તમારા માટે યુદ્ધ કરવા ના ઉતરું તો હું મેરડી ના કેસરી સિંહ મારી હે મારી તમે શું ધૂણો ચહેરમાં મારો બાપ છે મારી માં હે આજ હું એના પરિવારનો હું એના પરિવારનો હું અને ઈ અમારો બાપ છે ને અમારી માં હે દરબાર આ જાલી હોય જાલી રાખી તો કોદાળો આરે હેઠી થવા દઉં તો હું મેલડી ના હોય હે આ હું ટાઈગર કહું કે પ્રવીણભાઈ ગાયા હતા પણ કોઈને ખબર પડે નહીં આ તો લુણી ચેવું ગાશે ને પેલો ભૂવો ચેવું ધૂણશે ને પેલો ચેવું બોલશે ઈમાં જ છે બાકી ભૂવો શું શબ્દ કાઢે હે આ કલાકાર શું ગઈને કાઢે હે એમાં કોઈનું ધ્યાન નહીં દરબાર કોકના પિયારા નહીં પીધા તે તારા ને તારા જ પીધા હે લુણી તે તારા જ પીધા હે એટલે કોઈ ચિંતા ના કરી ઘેરી નેકરીને તો એને મોર કરી અને જો કાબરી બિલાડી થઈને ના બેહે તો પછી બીજું અહીં તો મને બહુ ગમ્યું આ માડવું તો મને બહુ ગમ્યું જવાની ઈચ્છા જ નહીં પણ પેલાને એવું થાય કે મેરડી ના એક જબરું ગમ્યું તું ઓલા ભાઈના માડવા એ મને એવું જબરું ગમ્યું તું બાકી જ નહીં એવું અને આ માડો અમે એક જબરું ગમ્યું ચમ કે બધાય મારા હે આ બધાય મારા હે આ એ મારો હોય આ એ મારો હોય જેટલા બેઠા ની મારા હે એટલે મને ગમ્યું હે દરબાર ડંકો વાગશે વાગશે ને વાગશે ઉખલોડ નો વાગ સહી કરે લુણી એટલું કહેતી જવું કે આજ રાગ છે ના હોય આજ રાગ છે ને કાલ રાગ ના હોય પણ આમને કહી જવું કે આનો ગુણ ના ભૂલતા આવું મેલડી પરવીન લુણીનો ગુણ ના ભૂલતા ચમ મેલડી શરમમાં આવી છે ટાઈગર શરમમાં આવી છે ને કે બે મહિના વેટિંગ છે ઓનલાઈન આવી ગયું છે જોઈ લેજો કે ચમ પેલી વખતે હું આવી પણ મને ટાઈગરે એવું કીધું કે તારા બેહવાનું થતું નહીં નીકળી જા એટલે મારી ટાઈગર મને એમ કે કઈ નહીં આવવાનું અજબોનો ઢગલો હોય તો નહીં આવવાનું મારો બાપ કે કઈ બેહવાનું એટલે હેઠે બેસી જવાનું કેમ કે આપણો બાપ મેલડી છે આપણી માં મેલડી છે આપણો ભગવાન મેલડી છે અને એ જ મારો જીવ છે અને આ ટીનુભા ધુણિયા ને એ મેલડીનો જીવ છે એ ટાઈગરે જીવ આલ દીધો હોય અને એના કોઈના બાપની તાકાત ને હું તો ખુલ્લે આમ બોલું કે જીને આબુ હોય ને આવી જાય ઉખલોડ દરવાજા ખુલ્લા જ છે અને બે તરફી રાખ્યા હે ભગત નો નોખો હોય અને ના માનવા વાળાનો નોખો હોય બે ડેલા હે બેલા ડે તૈયાર કર્યા હે ચમ કે કળિયુગમાં જીવવું હોય તો રાજા થઈને જીવવું પડે ન કે હરિયું વાળા તો ઘણા હે મામા ભાઈ ભગતોનો ડેલો આ બાજુ હોય અને જે બીજા આવે છે ને એમનો ડેલો આ બાજુ હોય એમનો હિસાબ વહા ચાલે છે અને ભગત નું કામ આગળ ચાલે શું બોલે મારી મેલડી ના દીકરાને ટક્કર હાલવા ટાઈગર ટક્કર હાલવા અલ્યા લોઢા ના સાવા પડે લુણી ભાઈ હું એમનો જ છું ને એ મારા જ છે અમે બધા એક જ છીએ
ઈ વાઘેલા હોય ઝાલા હોય કોઈ પણ સમાજના દરબાર હોય બધા એક જ છે પણ કેવું ચાલે તમને ખબર છે અત્યારે બેની હરીફાઈ ચાલે છે એક રાજકારણની ને એક ભુવાની આ બેની જ હરીફાઈ ચાલી રહી છે અને ત્રીજી મોટી હરીફાઈ ચાલતી હોય ને તો દરબારોમાં કે આજે આગળ જ્યાં તને ભોય નાખ દો પણ જવા દે કોક દાડો કામ આવશે ને મારી ટાઈગર ના દીકરાને ટક્કર હાલવા અલ્યા લોખંડ નાશના સાવા પડે ચાલી રાખજો દરબાર ચાલી રાખજો એવું કહીને જવું સમજી જતા તો સમજી જજો પકડી રાખજો સમય આવશે દહકો આવશે પણ પકડી રાખજો અને જોવું હોય તો 19 ચારે ખાંભળા આવીએ જજો હે 19 ચારે આવી જજો 19 ચારે ટાઈગર જો જગતમાં ડંકા વગાડવાની હે વાઘેલાની મેલડી હું ક્ષત્રિય સમાજનું નાખ્યું ને કેસરીસિંહ બતાવીને માં હોય માવાનું કોઈ ના હોય માં વગર કોઈ હોય કોઈ ના હોય આ ભાઈને ખબર હોય માવાનું હોય કોઈ હોય તમારી માં ડોસી થઈ જાય ખાટલામાં પડી ડોક્ટર કે 2 કલાક જીવવાના 2 કલાક જીવવાના છોકરા આઈપીએસ આઈએસ હોય પછી નોકર રાખે કે મારા બાપાને તમે રાખજો મારી માન રાખજો માં મરતી વેરાય માં મરતી વેરાય જો પોતાના દીકરાના હાથે પાણી પીવે ને તો એ અમર થઈ જાય પ્રવીણભાઈ અને મરતી વેરાય જો પાળે રાખેલા માણા પાય ને તો એની આંતેડે શું કહીને જાય મારે નહીં કેવું તો લુણી આટલા ફૂલ વેર્યા હોય આવો પ્રસંગ કર્યો હોય આવો ખર્ચો કર્યો હોય અને મારા ઠક્કર મને હાથો હાથ જમાડે અને જમેલું તો કદાચ જૂઠું બોલું તો હું દેવ ના હોય માતાને જમાડી અને પછી નેકરજો અને જી ભરાવું હોય ભરાઈ દેજો જો પૂરું ના પાડે તો કદાચ ખૂટતું હોય તો ઉખલોડનો વાઘ ના ઉતરે તો એ મેળડી ન હોય હું બધાય માડવે બોલું બધાય માડવા કહું કે આપણા કોકને શું કહેવું આપણા બેનું જ કહેવાનું હું પરવીન લુણી હતા એટલે મારી અમે હાથ ભેટ અને પરવીન લુણી એકલો હતો દાખલો એટલે મારી ના પર જ કહેવાય એટલે મારી બા નામની બા બેઠી કે હું મારા હાથે તને આલ્લું તારો પરવીન લુણી એક મના એટલે લુણીની માં શું બોલી ખબર હે તારા હાથ ને બીજા હાથ ચૌદ ફેરા કરીને તો માન નહીં જોતો મારો એકલો બરોબર છે હમણાં પડી હું શું કહેવા જાઉં હોય એટલે આટલું રાખશો તો જીવનમાં દુઃખ નહીં આવે મારી ઉખલોની ટાઈગર શું બોલે મજા થશે ખૂબ મજા થશે ઠક્કરનું મોટું કામ થશે અને મજા થશે પણ મોટું કામ થાય ને એટલે પાછો પ્રસંગ કરજો અને પાછો પ્રસંગ કરીને પાછું માગજો અને પછી જો કોદાળો માગે એવું રવા દઉં તો દેવને આ ફૂલ આલેલા નકામા હે આ સભા ફરીને ભેગી થવાની હે એવું ટાઈગર મેરડી કહું અને હવે આમંત્રણ ટાઈગરને આલવા આવો એટલે પરવીન લુણીને લઈને આવજો આવું ટાઈગર મેરડી કહું દરબાર ખૂબ મજા કહું કે આમંત્રણ તમે આલ્યું આલો આયન મેં સ્વીકારીએ લીધું પણ દરબાર મારો દીકરો આટલે આવ્યો ને તમે આમંત્રણ આલવા આવીને હારે ના લાયા હું ટાઈગર મેરડી એવું કે એક દાના કાઢું ઝાલું પછીનો જીવ જાય ને પ્રાણ જાય ત્યાં સુધી ના છોડું હું ઈ મેરડી હું દરબાર આજ ભિખારી હતા રાજા બનાયા તો ઈને બનાયા હે હે અને એ કહું કે જેને હાચા ભાવથી મેરડી બિહારી ને બીજાને તમે જોયા જ નથી ખાવ અનુભવ મેં જોયું જ નહીં મને ચાહીને ખબર પડે બીજું કોણ કેવું હે મેં તો મારા બાપ સિવાય કોઈ ભારે જ નહીં શું ખબર કોણ કેવું હે બાપુ કાયમ કહું પણ દરબારો નહીં સમજતા લક્ષ્મણજીને રામ બોલ્યા કે જો તારી ભાભી આ માર્ગે જ્યાં તો સાંસરી નું હોય
તેદા લક્ષ્મણજીએ એવો જવાબ આપ્યો કે ભાઈ ચાંચરની ચા વાત કરી મારી પાપીની પાની મેં નહીં જોઈ તો ચાંચરની મન ચાહીને ખબર હોય એટલે આ ટીનુભાઈ આ જીવની અંદર ટાઈગર સિવાય કઈ નહીં જોયું તો બીજું કોણ જેવું મને ચાહીને ખબર હોય પણ એટલી તો ખબર છે જ કે ગુજરાતમાં નહીં વિદેશોમાં ટાઈગર જેવું કોઈ નહીં એટલે ટાઈગર એટલે મેલડી ટાઈગર એટલે મેલડી અને મકોડો એટલે મેલડી એકદમ ચાલે ને પછી તૂટી જાય પણ છોડે નહીં ઈ મેલડી છે એટલે બાપુ હું તો તમને કહું કે બાઈક સારી હોય ને સિંહની સાતી હોય આ સાતી નહીં સિંહની હોય અને જેનું કપાળ તપતું હોય એના ઘરે મેલડી હોય રાખના ખેર મેલડી ના હોય કે આય કઈ બોલે ને તાદે કઈ બોલે ને હી કરીને ઉભા રહી કઈ મેલડી ના હોય હે હું મર્દની માતા હું મર્દની મેલડી હું અને મર્દોના ભેગી બેહવા વાળી હું બાબો બોલી બોલી મારી મેળી આ તારું વેણ ઘટે માં તારું વેણ એવું છે લુણી હવે બાકીનું હોય ખાંભળા પૂરું કરશું હે ખાંભળા પૂરું કરી દી પણ કઈ જવું ગુજરાતમાં ફર વિદેશમાં ફર કોઈના બાપની તાકાત નહીં કે તારા કોલર હેડવા દઉં હે મારી મેલડીની ખૂબ રજા છે અને મારા ટાઈગરના એવા તને આશીર્વાદ છે કે હજારો હામાં તારા બેહે દો એકે હેડવા દઉં તો હું મેલડી ના હોય કાયમ બોલતી આવું કે ટોપ લેવરમાં રાખું માનજે કે હું મેલડી હું હું ઝાપડી એખાત છું લ્યા મારા લુણીની કહામું તો કોઈ આગરી કરંદની આગરી નહીં બાવડું ના કાઢી નાખું તો હું ટાઈગર ના હોય આજે લાઈવ માં બોલું કે લુણીને અનુભવ હે કે માણસાની હોટલ વચ્ચે કહી દીધું કે હું આવું જોઈ લેજી હે મારા લુણી સામો તો લાંબો હાથ કર્યો ને તો હું આવું આ બેઠો પૂછી લે ગાડા જીના ફેરું દેવ હોય જીના ભેગી આ રહી હોય કની માના ભાર પડ્યા કે દીકરા સામું જોઈએ કે પણ પેલી જે બેઠી ને ઈ માં ને બેન આ રાજ્ય કોઈના બાપની તાકાત નહીં તારો વાર વાંકો કરીએ કે હું ટાઈગર મેલડી કહી દઉં મારી મેલડીને ઓળખ્યા વિના રે કોણી પણ મને ભાવતું નથી